નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી પટેલ એસ. પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં વિધાન માટેના રૂપ વિશેની માહિતી મેળવીશું. વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણ છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. એટલે કે વિધાન માટેના રૂપની વ્યાખ્યામાં આપણે એમ કહી શકીએ કે અહીંયા વિધાનો નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓનો અથવા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. હવે અહીંયા એમ કહી શકીએ મિત્રો કે જો એકનું એક પરિવર્તી આવતું હોય તો તેના સ્થાને એકનું એક જ વિધાન મૂકવું. દાખલા તરીકે પી અલ્પવિરામ પી સમુચ્ચય ક્યુ અલ્પવિરામ નિષેધ પી શરતી કૌંસમાં ક્યુ વિકલ્પન આર કૌંસ પૂરો. આ 3 ઉદાહરણો લીધા છે. આ 3 ઉદાહરણની અંદર આપણે પરિવર્તી અને તાર્કિક કારકોનો ઉપયોગ કર્યો છે. હવે વિધાન માટેના રૂપની વ્યાખ્યા પરથી કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. નંબર 1, વિધાન માટેના રૂપની રજૂઆત હંમેશા વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓને તાર્કિક કારકો હોય છે. એટલે કે રૂપની રજૂઆત કરીએ તો પરિવર્તી અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. વિધાન માટેનું રૂપ એ વિધાન નથી, તેથી તે ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી. એટલે કે આપણે ઉપર 3 ઉદાહરણ જોયા, પી સમુચ્ચય ક્યુ, નિષેધ પી શરતી કૌંસમાં ક્યુ વિકલ્પન આર. આ ત્રણેય વિધાન માટેના રૂપો છે. એટલે આમાં કોઈ વિધાન જોવા મળતું નથી. હવે આપણે આ રૂપને સત્ય કે અસત્ય કહી શકતા નથી. વિધાન માટેનું રૂપ એ જેની અંદર વિધાનો ગોઠવી શકાય એવું એક માળખું છે. એટલે કે આ રૂપની ઉપરથી આપણે વિધાનો લખી શકીએ છીએ. વિધાન માટેના રૂપ માળખામાં જ્યારે વિધાનો ગોઠવવામાં આવે છે ત્યારે જ આપણને વિધાન મળે છે. એટલે કે રૂપની અંદર જ્યારે આપણે વિધાનો લખીએ છીએ ત્યારે આપણને વિધાન મળી શકે છે. હવે નવો મુદ્દો, વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહે છે. એટલે કે આમાં વિધાનના રૂપ ઉપરથી શું કરીશું કે વિધાન બનાવીશું, ત્યારે સ્થાનાપતિ નિદર્શન મળશે. વિધાન માટેના કોઈ પણ રૂપનું સ્થાનાપતિ નિદર્શન મેળવતી વખતે તે રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને ગમે તે વિધાન મૂકી શકાય. એટલે કે અહીંયા ઉદાહરણમાં પરિવર્તીઓ હોય એના ઉપરથી આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ અને એના ઉપરથી સ્થાનાપતિ નિદર્શન નક્કી થાય છે. વિધાન માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે? અનેક હોય છે. જેમ કે પી સમુચ્ચય ક્યુ. નીચે આપેલા તમામ વિધાનો પી સમુચ્ચય ક્યુ એ એક જ રૂપના સ્થાનાપતિ નિદર્શનો છે. એટલે કે આ 5 પ્રકારના ઉદાહરણો આપ્યા છે. એ 5 પ્રકારના ઉદાહરણો પી સમુચ્ચય ક્યુ પ્રકારના છે. એના ઉપરથી આપણે વિધાન બનાવીશું. વિધાન ઉપરથી આપણે કેપિટલ અક્ષરોમાં એની પ્રાંતિક રજૂઆત કરીશું. તો નંબર 1, સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે. એ સમુચ્ચય બી. ટેબલ મોટું છે અને સ્ટૂલ નાનું છે. પી સમુચ્ચય આર. સ્કૂટર મશીનથી ચાલે છે અને સાયકલ પગથી ચાલે છે. આર સમુચ્ચય એસ. દરિયો ઊંડો હોય છે અને આકાશ ઊંચું હોય છે. એમ સમુચ્ચય એન. શેઠ વ્યવહારુ છે અને શેઠાણી પ્રેમાળ છે. એક્સ સમુચ્ચય વાય. વિધાન માટેના કોઈ પણ રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને વિવિધ વિધાનો મૂકવાથી આપણને વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શનો મળે છે. એટલે કે અહીંયા પરિવર્તી આપેલું છે પી સમુચ્ચય ક્યુ, એના સ્થાને જુદા જુદા વિધાનો મૂક્યા અને તેનું સ્થાનાપતિ નિદર્શન મળ્યું. વિધાન માટેના રૂપમાંથી એના સ્થાનાપતિ નિદર્શન રૂપ
વિધાન મેળવતી વખતે 3 નિયમોનું પાલન કરવું પડે છે. નંબર 1, વિધાન માટેના રૂપમાં વિધાનપરક પરિવર્તીને સ્થાને કોઈપણ સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકવું. એટલે કે પરિવર્તી આપેલા હોય એ પરિવર્તીને સ્થાને વિધાન માટે સાદું વિધાન મૂકવું, સંયુક્ત વિધાન મૂકવું કે જટિલ સંયુક્ત વિધાન મૂકવું. નંબર 2, વિધાન માટેના રૂપમાં એકનું એક વિધાનપરક પરિવર્તી જેટલી વાર આવે તેટલી વાર તેને સ્થાને એકનું એક જ વિધાન મૂકવું. એટલે કે એકનું એક પરિવર્તી 2 વાર આવતું હોય, 3 વાર આવતું હોય કે 4 વાર આવતું હોય, તેના સ્થાને એકનું એક જ વિધાન મૂકવું પડે છે. વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં. એટલે કે વિધાન માટેના રૂપમાં જે તાર્કિકો જે ક્રમમાં ગોઠવાયેલા હોય તે જ ક્રમમાં તે જ તાર્કિક કારકો ગોઠવીને સ્થાનાપતિ નિદર્શનો બનાવવા. હવે આવે છે વિધાન માટેના રૂપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જ કીધું હતું કે વિધાન માટેના રૂપોની રજૂઆત સ્મોલ અક્ષરોમાં કરવામાં આવે છે. સ્મોલ અક્ષરોનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ આપીશું. નંબર 1, પી. નંબર 2, પી સમુચ્ચય ક્યુ. નંબર 3, પી સમુચ્ચય નિષેધ ક્યુ. નંબર 4, કૌંસમાં પી વિકલ્પન ક્યુ કૌંસ પૂરો સમુચ્ચય પી. તો આ રૂપો હતા. હવે આ રૂપોનું સ્થાનાપતિ નિદર્શન આપણે કેપિટલ અક્ષરમાં જોઈશું. 1, બી. 2, એ સમુચ્ચય બી. 3, બી સમુચ્ચય નિષેધ ડી. 4, કૌંસમાં ટી વિકલ્પન એસ કૌંસ પૂરો સમુચ્ચય આર. તો આ સ્થાનાપતિ નિદર્શનોની રજૂઆત કેપિટલ અક્ષરમાં કરી છે. હવે આવે છે વિધાન માટેના રૂપના પ્રકારો. તો વિધાન માટેના રૂપના 3 પ્રકારો છે. વિધાન માટેનું તદેવાર્થક રૂપ, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ, વિધાન માટેનું પરાયત રૂપ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ રૂપોનો પ્રકાર ક્રમમાં યાદ રાખશો તો તમને ઝડપી આવડી શકે છે. હવે પહેલો પ્રકાર જોઈશું, વિધાન માટેનું તદેવાર્થક રૂપ. વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દાખલાનો સત્યતા કોષ્ટક બનાવીએ છીએ તેમાં છેલ્લા સ્તંભમાં તમામ સ્થાનાપતિ નિદર્શનો ટી આવતા હોય તો આ તદેવાર્થક રૂપ બન્યું કહેવાય. એમાં આપણે એક ઉદાહરણ જોઈએ તો પી વિકલ્પન નિષેધ પી. આનો સત્યતા કોષ્ટક રચીશું તો સાદા વિધાનની સંખ્યા 1 આવે છે. તેના પછી નિષેધ વિધાન લખવું, તેના પછી આખી રકમ લખવી. હવે સાદા વિધાન પીમાં ટી આવે તો તેનું નિષેધ પી થાય છે એફ. સાદા વિધાન પીમાં એફ આવે તો તેનું નિષેધ પી થાય છે ટી. તો એની અંદર પી વિકલ્પન નિષેધ પીમાં નિયમ યાદ કરો. વિકલ્પનો નિયમ શું કહેતો હતો? એફ બરાબર એફ, બાકીના બધા ટી. તો અહીંયા એફ જોવા મળતા નથી, તો બાકીના બધા ટી આવે છે. એટલે સ્તંભ નંબર 3માં તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોવાથી આ તદેવાર્થક રૂપ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ રૂપનું આપણે સ્થાનાપતિ નિદર્શન જોઈશું, તેની પ્રાતિક રજૂઆત જોઈશું અને તેનું સત્યતા મૂલ્ય જોઈશું. તેમાં આપણે ઉદાહરણ 1 લઈએ. કાં તો વાંચન કરીશ એ સત્ય હોય અથવા વાંચન કરીશ નહીં તે અસત્ય હોય. તેની પ્રાતિક રજૂઆત આર વિકલ્પન નિષેધ આર. હવે એનું સત્યતા મૂલ્ય જોઈએ તો સત્ય અસત્ય હોય તો સત્ય બને છે. આની અંદર વિકલ્પનો કોઠો જોવાનો. કાં તો અભ્યાસ કરીશ અસત્ય હોય અથવા અભ્યાસ કરીશ નહીં સત્ય હોય તો એસ વિકલ્પન નિષેધ એસ સત્ય બને છે. આ પણ સત્યતા વિકલ્પના સત્યતા કોષ્ટકને આધારે જોવાનું. હવે એના વિશે થોડીક માહિતી આપીએ તો પી વિકલ્પન નિષેધ પી વિધાન માટેનું આ રૂપ
વૈકલ્પિક વિધાન માટેનું રૂપ છે. વૈકલ્પિક વિધાન માટેનું રૂપ કેમ કહેવામાં આવ્યું? કારણ કે વચ્ચે વિકલ્પનનું કારક આવેલું છે અને તેમાં પી એ એક જ વિધાનપરક પરિવર્તી છે. તમે જોઈ શકો છો કે પીનો 2 વાર ઉપયોગ થયો હોવા છતાં પણ તે એક જ પરિવર્તી કહેવામાં આવે છે. આ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને અમુક વિધાન મૂકવાથી આપણને વિધાન માટેના આ રૂપના સ્થાનાપતિ નિદર્શન રૂપ જે વિધાન મળે તે વૈકલ્પિક વિધાન હશે. એટલે કે આપણે આ વિધાનપરક પરિવર્તીને સ્થાને જે વિધાન મૂક્યું છે એ વિધાન કયા પ્રકારનું છે? તો વિકલ્પન પ્રકારનું. એટલા માટે વૈકલ્પિક વિધાન મળે છે. અને આ વૈકલ્પિક વિધાનના એક વિકલ્પ તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન સાદું પણ હોઈ શકે, સંયુક્ત પણ હોઈ શકે અને બીજા વિકલ્પ તરીકે એ જ વિધાનનો શું કરવામાં આવે છે? નિષેધ કરવામાં આવે છે. એટલે કે પહેલું વિધાન સાદું કે સંયુક્ત હોય અને એ વિધાનની અંદર બીજા વિધાનનો નિષેધ કરેલો હોય. હવે આવે છે નંબર 2, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ. હવે પહેલા નંબરનો વિરોધી બીજો નંબર. પહેલા નંબરમાં તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હતા, જ્યારે બીજા નંબરના પ્રકારમાં તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય જોવા મળે છે. હવે આપણે તેની વ્યાખ્યા જોઈએ તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. દાખલા તરીકે પી સમુચ્ચય નિષેધ પી. તો આનો સત્યતા કોષ્ટક જોઈએ તો પહેલા સ્તંભમાં પી, બીજા સ્તંભમાં નિષેધ પી, ત્રીજા સ્તંભમાં આખી રકમ. એટલે કે પીમાં ટી હોય તો નિષેધ પીમાં એફ બને, પીમાં એફ હોય તો નિષેધ પીમાં ટી બને. હવે અહીંયા નિયમને યાદ કરો સમુચ્ચયનો. જો બંનેમાં ટી હોય તો ટી બને છે, પણ બંનેમાં ટી જોવા મળતા નથી એટલે બાકીના બધા એફ બન્યા. તો સ્તંભ નંબર 3માં તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોવાથી આ રૂપ સ્વવ્યાઘાતી બને છે. હવે આપણે તેનું સ્થાનાપતિ નિદર્શન જોઈએ. નંબર 1, વરસાદ આવશે સત્ય હોય અને વરસાદ આવશે નહીં અસત્ય હોય તો પ્રાંતિક રજૂઆતમાં કેપિટલ એ સમુચ્ચય નિષેધ કેપિટલ એ તો અસત્ય બને છે. ગરમી પડશે અસત્ય હોય અને ગરમી પડશે નહીં સત્ય હોય તો પ્રાંતિક રજૂઆતમાં બી સમુચ્ચય નિષેધ બી અસત્ય બને છે. એટલે કે સત્યતા મૂલ્યમાં તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો આ સ્વવ્યાઘાતી રૂપ બને છે. હવે આની વિસ્તારથી સમજૂતી જોઈએ તો પી સમુચ્ચય નિષેધ પી વિધાન માટેનું આ રૂપ સામુચ્ચયિક વિધાન માટેનું રૂપ છે અને તેમાં એક જ પરિવર્તી આવે છે. હવે આ સમુચ્ચય પ્રકારનું રૂપ છે, વચ્ચે સમુચ્ચય કારક આવ્યો ને એટલા માટે. તેથી તેને શું કહેવામાં આવ્યું? સામુચ્ચયિક વિધાન. અને આની અંદર પી એક જ પરિવર્તી છે અને પરિવર્તીને સ્થાને અમુક વિધાન મૂકવાથી આપણને તે માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન રૂપ મળે તે વિધાનનું સામુચ્ચયિક વિધાન કહે છે. સામુચ્ચયિક વિધાનમાં એક સમુચ્ચય તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે, જ્યારે બીજું વિધાન સમુચ્ચય તરીકે તેનો નિષેધ કરી શકાય છે. એટલે કે આપણે જે બીજા પ્રકારનું વિધાન લઈએ છીએ એમાં પહેલા પ્રકારનો નિષેધ જોવા મળે છે. વિધાન માટેનું પરાયત રૂપ પ્રકાર નંબર 3
તો વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તો તે રૂપને વિધાન માટેનું પરાયત રૂપ કહે છે. એટલે કે સ્તંભ નંબર છેલ્લો છે એમાં કેટલાક ટી હોય, કેટલાક એફ હોય, ઓછામાં ઓછો એક ટી હોય અથવા ઓછામાં ઓછો એક એફ હોય તો પણ તેને પરાયત રૂપ કહી શકાય છે. તેની વ્યાખ્યામાં જોઈએ તો વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું પરાયત રૂપ કહે છે. દાખલા તરીકે પી શરતી ક્યુ. હવે આપણે આનો સત્યતા કોષ્ટક જોઈએ તો સાદા વિધાનની સંખ્યા કેટલી છે? 2. તો હરોળ કેટલી બનશે? 4. તો અહીંયા આપણે 2 સાદા વિધાનો પહેલાં લખીશું. પી ક્યુ. પીની અંદર 2 ટી, 2 એફ, ક્યુની અંદર ટી એફ. હવે આખી રકમ લખીશું પી શરતી ક્યુ. તો આની અંદર શરતી વિધાનનો નિયમ યાદ કરો મિત્રો કે પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય બને છે. કઈ હરોળમાં જોવા મળશે? હરોળ નંબર 2માં. તો આપણે 2માં એફ લખીશું, બાકીના બધા ટી. તો વિદ્યાર્થી મિત્રો સ્તંભ નંબર 3ની અંદર કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય છે, કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય છે. તેથી આ વિધાન માટેનું રૂપ પરાયત બને છે. હવે આપણે તેનું સ્થાનાપત્તિ નિદર્શન જોઈએ, તેની પ્રાતિક રજૂઆત જોઈએ અને તેનું સત્યતા મૂલ્ય જોઈએ. તો નંબર 1, જો વરસાદ આવશે સત્ય હોય તો પાક સારો થશે સત્ય હોય તો પી શરતી ક્યુ કેપિટલ અને સત્યતા મૂલ્યમાં સત્ય બને છે. જો મહેનત કરી સત્ય હોય તો સફળતા મળશે અસત્ય હોય તો પી શરતી આર અસત્ય બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર 1માં અહીંયા એ શરતી બી આપેલા છે, પણ મેં બીજું ઉદાહરણ લીધું તમને સમજ માટે, એટલે કે આની જગ્યાએ તમે બીજું ઉદાહરણ પણ લઈ શકો છો. હવે આપણે તેને વિસ્તારથી જોઈએ તો પી શરતી ક્યુ વિધાન માટેનું આ રૂપ કયા પ્રકારનું છે? શરતી પ્રકારનું. તેમાં પી અને ક્યુ એમ 2 વિધાનપરક પરિવર્તી આવેલા છે. આ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને અમુક વિધાનો એટલે કે પીને સ્થાને એક વિધાન મૂકવું અને ક્યુને સ્થાને બીજું વિધાન મૂકવાથી આપણને આ રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન વિધાન મળે છે. અને આ વિધાન કયા પ્રકારનું છે? શરતી વિધાન પ્રકારનું. આ શરતી વિધાનમાં પૂર્વાંક તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન અમુક એક સાદું કે સંયુક્ત વિધાન હશે અને ઉત્તરાંક તરીકે ક્યુને સ્થાને મૂકવામાં આવેલું બીજું વિધાન સાદું કે સંયુક્ત હશે. એમ આ રીતે વિધાન મૂકી શકાય છે પીને સ્થાને અને ક્યુને સ્થાને. તો વિદ્યાર્થી મિત્રો આજે તમે વિધાનના રૂપો અને તેનું સ્થાનાપત્તિ નિદર્શન, વિધાનના 3 પ્રકારો, એ પ્રકારની અંદર ક્રમ જાળવવાનો છે. ક્રમની અંદર યાદ રાખશો તો તમને ઝડપી આવડી જશે. પહેલામાં તમામ સત્ય, બીજામાં તમામ અસત્ય, ત્રીજામાં કેટલાક સત્ય અને ચોથામાં કેટલાક અસત્ય. ચોથામાં એટલે ત્રીજાની અંદર કેટલાક સત્ય અને કેટલાક અસત્ય, એટલે મેં નંબર આપી દીધો ત્રીજો અને ચોથો. પણ આમ જોવા જાઓ તો બંને એક જ છે, બરાબર. એટલે કે ત્રીજા પ્રકારની અંદર 2 બાબતો આવેલી છે, સત્ય અને અસત્ય. હવે ગૃહ કાર્યમાં હું આપું છું મનોયત્ન 1.5 આખું લખવું. અસ્તુ.